મિત્ર ચંપક અહીંયા રોડ ઉપર જો અહીંયા રોડ ઉપર મળી ગયા. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આપ સૌનું સ્વાગત છે. સવારે તો કટોકટીમાં એવો નીકળ્યો તો ને કે વાત જવા દો. શું થયું? બળો મૂતરી ગયો છે. તમને મિત્રો ખબર છે બળો મૂતરી જાય એટલે શું ખબર? તને નથી ખબર? એવું થઈ જાય એ ખબર હે, શું કામ કરે એ નથી ખબર. અરે એ તો એવું ન હોય, અંદરથી તાવ આવી જાય ને એટલે એવું હોય, બાકી એવું કંઈ છે નહીં. બળો કંઈ એવો શબ્દ નથી. શું કર્યું આજે? કઈ નહીં, ઓફિસ ગઈ, હજી આવી 5 મિનિટ થઈ. તો હવે શું કરીશ? રસોઈ. શું બનાવીશ? તમારે જે ખાવું હોય. શું બનાવીશ? હું કોઈ કરી દઉં. શું બનાવીશ? બોલો ને જે ખાવું હોય. શું બનાવીશ? આ યાર બોલો ને, હું થાકી હું આજ. તો કહું તો શું? ઉપમા. શાક રોટલી ખાવા હોય શાક રોટલી કહું. નથી મજા આજે. ઉપમા ખાવો, ખીચડી ખાવી છે કે પછી પુડલા ખાવા છે? બીજું ઓપ્શન આપો ને એકાદ બે. પુલાવ તો ખીચડી જેવું જ થયું. તે દિવસે ગઈ હતી સારી હતી. બે દિવસ કાલ નહીં પરમ દી કંઈક બે દિવસ. એવી ખીચડી ખાવી ખીચડી કરી દો, ઉપમા ખાવો હોય તો ઉપમા કરી દો. ના ના એવી કરી દે. એનાથી હળવું રહ્યું તો મજા આવી હતી. હા તો કરી દો. રાજુ સ્ટાઇલમાં ઊભી રહી. મજા આવે, હજી મારું ઓફિસનું કામ બાકી. ઓહો હો. ખબર હે આપણે અહીંયા આપણા સિટીમાં અહીંયા બધું અત્યારે શણગાર્યું છે જોરદાર. જોરદાર આખી ડેકોરેશન કર્યું છે. સિરીઝ ને એવું શેના માટે કે એ નથી ખબર. લે તેવું પૂછ્યું થોડું હોય મેં રોડ ઉપર કોઈ. પૂછવું જોઈએ રે, ખબર પડી. હું પેટ્રોલ પુરાવા ગઈ હતી અત્યારે તો શણગારેલો હતો. બરોબર. તો મિત્રો હવે હું જીમમાં જાઉં છું અને ટાઈમ થઈ ગયો છે 6:30 ઉપર થઈ ગઈ. તો હાલો હું જતો, બેટરી નથી મોબાઈલમાં. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? મજામાં આવે બધા. આજે ઊંઘમાં હે, મજામાં હોય જરાય ઊંઘમાં નથી. તો કેમ ધીમું ધીમું બોલેસ? સવારમાં આઈ પ્રિફર કે હું ધીમું બોલું, આખો દી મારે ફાસ્ટ બોલવાનું. એવું તો બને પોસિબલ નથી. મને એવું નથી, જરાય ખબર જ છે. ગરમી થાય પંખો કરો. અત્યારે શિયાળો હે, બહાર હવા કેટલો ઠંડો હે. હું રસોડામાંથી આવી ને એટલે મને નાસ્તો કરલો છે 10 થી. શું બનાવ્યું નાસ્તો? ઉપમા. ચલો ઉપમા ખાઈ લઈએ. અહીંયા જ પડ્યા છે દિવાળી હોય ને ચારે મિત્ર ચંપક અહીંયા રોડ ઉપર જો અહીંયા રોડ ઉપર મળી ગયા. આ ખીરું લેતા હતા. અહીંયા રોડ ઉપર જ મળી ગયા. આ જો શણગાર્યું જોયું? હા જોયું. કેવું છે? મસ્ત છે ને ગાઈસ. અહીંયા હુઈ જા જલ્દી, અહીં જગ્યા રોકી લે. ક્યાં પાર્કિંગની જગ્યા હે, વાંધો ન આવે. હું ઊભો હું ને, સિંહ ઊભો એટલે વાંધો ન આવે. પાછળ આવજો, અહીં છે જગ્યા છેલ્લા. આજે અત્યારે વહેલું અંધારું થઈ ગયું. શું થયું? કંઈક બોલે પંચર પડ્યું તું રસ્તામાં? હા બહુ. ઈ ઓલો શું કહેતો હતો ડોફો. એ આવું ન બોલાય. તે જ શીખવાડ્યું. જા જા બતાવો. ઓલા સ્કૂલના છોકરામાં રોજ પૂછે ઓલા વિડીયો બનાવે કોણ હે કોણ હે. હા મેં તો મારો ભાઈ છે. પછી શું થયું? પછી એને ઈ મને એમ કે ચેનલનું નામ લખ દો, એટલે હું ચોપડાનું નામ લખ દો, સબસ્ક્રાઇબ કરતા હશે વખત. હે સરસ. ચોપડામાં બોલો આપણે કેટલું આ ટીચર પણ આવડા નાના નાના એ બધા તોય તે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ જોતા હોય. ટીચર નહીં કર? ચાલો ગાડી ઉધર લઈ લો. શું પંચર પડ્યું તું? હા એલા પછી શું કર્યું? ઈ ઓલા હવા જાજી કોઈ જ નહીં કીધી ને તો વાલ બોલા નથી હવા જાજી. મને આ પેટ્રોલ પંપ વાળાનો આ ધંધા મને એના અનુકૂળ જ નથી આવતું. પેટ્રોલ પંપ વાળાની હવા મારામાં કાં કોકર ઓછી કરી નાખી. વાળા નહીં, દુકાન વાળા તે હાથે કરીને છે ને એવું કરી નાખે એટલે એમને પંચરના ગ્રાહક મળે ને. તારે આંખો કેવી બિલાડા જેવી લાલ લાલ આવે. આવા દો આવા દો આવા દો આવા દો, પાછળ જવા દો. બસ બસ બસ, સીધી લઈ લો, આવા દો. હવે આમાં છે ને બહુ બધો સામાન પડ્યો છે, હવે ઉપર લઈ જવાનું. આખા ગામની વસ્તુ લઈને આવ્યા છે જોરદાર.
ફૂલ ગાડી ભરીને. બસ 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 જો છે ફૂલે ફૂલ છે ને બધું. ઘડીક તો કીચા મૂક દે અહીંયા બહુ. હા બહુ તારા માટે ટંક ભરી. કપડા હે લગનમાં પહેરવાના. મિત્રો સૌ આવી ગયા છે. હેપી બર્થડે. શું આમ તો ઢોસા ખાવાના એટલે બર્થડે યાદ આવે. તાર મમ્મીના પ્રિય છે ઢોસા. એકવાર મોડો આવ્યો તો તારો બર્થડે ત્યારે આપણે ચણાના શાકનો પ્રોગ્રામ કરવાનો તો પછી કેન્સલ રહ્યો ખબર છે કર્યો તો એકવાર ભાઈ ચેલા ટંકડી ખોલ. તું ખોલ તારા કપડા હાલ ઊભી થા. લઈને તને લઉં. તારી ના. ટોપી અહીંયા પડી હતી લાવ્યા ઊનની ઊનની બ્લેક ટોપી હતી ને આમ નહોતી? જોવા દે એવી. મનાલીથી લીધી હતી. તારું પેન્ટ રિપેર કરાવ્યું ચેન નીકળી ગઈ હતી ને ઘણું થયું તારું કાં? પછી નંદુભાઈ આગળ તારો પેન્ટ સીવડાવ્યું અહીંયા વંદે પડી માતરમમાં જ ગયા છે. નથી ગયા આપણી જેમ ખાલી ફોટા કાઢ્યા. પડ્યા હે વંદે માતરમ. આપણું નંદુભાઈ તને જોઈને યાદ અનુકરણ કરે કરતા છે. કે રાજાને કપડા નથી સીવડાવવાના એ. શું બનાવે ચંપક? ટમેટા ચટણી ક્યાં છે? પછી બનાવું છું પછી તો વાર છે શું શું પ્રિપેરેશન કર્યું? પછી બધું સુધાર્યું હવે બનાવીશ એને જ પ્રિપેરેશન કહેવાય. ઉપર શોપિંગ કર્યું શોપિંગ જો મિત્રો આપણો ટંક ખુલી ગયો છે. બહુ healthy હતો તો આ થાય છે જોજો. હમ. આ હે ને મિતેશભાઈની હગીમાં પહેર્યું છે. ખબર પણ ત્યારે કેટલો ત્યારે બહુ healthy હતો. આના અત્યારે કદાચ જાડી આ હતો. બધાય જાડિયો હતો ત્યારે. મને બહુ શર્ટ ગમે છે. મિત્રો જૂની યાદો આવી ગઈ. આવા ટંક પહેલાના જમાના તમારા અહીંયા હતા. મિત્રો આ ટંકમાંથી જો અલગ અલગ વસ્તુ કાઢે છે. ઢાંટાણા ઢાંટાણા. ટીડીડીડી. સૂટ જોઈ જોવું છે થાય છે હા શૂટ જોઈ લઈએ હાલો. તમ તને કોલી ખાવાનું જ નથી થાય છે. મોટું પડતું હતું તને લગનમાં હું તો બહુ પાતળો હતો પહેલા. લગનમાં દુબળો હતો મારે બહુ શરીર વધઘટ કર્યું છે મેં. હાલ એક કર્યું રાખતા હોય તો કપડા તો મારે આમ પૈડા નો રે તમારા આમાં હું લોટ વાઇઝ હોય. અમુક વાર 20 કિલો ઘટાડેલું અને અમુક વાર 20 કિલો ઘટાડેલું વધારે. મિત્રો દાળ બની રહી છે અને બીજું શું બનાવી રહી છે? સંભાર બને દાળ એટલે સંભાર ભાઈ. બે અલગ હોય દાળ ગળી હોય સંભાર ગળી હું બનાવે ચટાણી શેની ચટણી? ટમેટાની સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ચટણી ફટાફટ બનાવીને ખા. બનાવું તેલ હજી એમાં વાર લાગે આ બધાને સોટે કરીને ક્રશ કરીને પછી ફરીથી જો આ છે ને આમાં શું છે? ડુંગળી, લસણ, આદુ, ટમેટું ટમેટું અને મરચું મરચું. ધેટ્સ ઇટ. પછી આ શું છે? અડદની દાળ અડદની દાળ. ધેટ્સ ઇટ. પછી બસ અને આ શું? ડુંગળી બુંગળી. ઈ અલગ છે ઓકે 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 રેડી કરી નાખ. ચાલ ભાઈ મને બોલાય. તું એમ બોલી કે હજી આમાં ઓલું કરવું પડશે સોટે કરવાનું હોય આ જ રેસીપી હોય તો તે મિક્સિંગ કરવાનું કહેતું હતું ને. હમણાં કહું જાઓ જાઓ હમણાં કહીશ કરું પેલા આને સોટે એટલે શું થાય? કઈ નહીં હમણાં કહું એટલે આવો જાઓ વળતું થાય જાઓ. એટલે આને પોચું કરી નાખવાનું ને. હમણાં કહું એટલે આવજો જાઓ. પોચું કરવાનું ને હા પછી પછી કઈને ક્રશ કરી નાખું ઓકે ક્રશ કરવાનું થાય ત્યારે બોલાવજો. શું કરે? બની ગઈ? હજી વાર છે બોલાવો એટલે આવજો. ફટાફટ બનાવી દે. જો મિત્રો બ્લોગ ચાલુ છે, બધા જોવે છે. મિત્રો આ જો મારા બ્લોગમાં વચ્ચે કેટલી જાહેરાત હોય. મારા બેટા આમાં નકરી જાહેરાત લે હવે રૂપિયો આપતા નથી. બન્યું કે નહીં હવે યાર? લઈ વાર લાગે. હે ઉતારવું છે વિડીયો ઉતારવો એટલે બની જશે તો. ઢોસો ઉતારવું છે આ રેડી. આ શું છે? મસાલો. આ શું બનાવે? ચટણી સારી લસણ બતાવી તો કેવી. અને આ સાંભળ આમ જો ઉકળે છે, ઉકાળવાનું ઉભરાઈ જશે. ન ઉભરાય ગેસ બંધ કરી દે. ન ઉભરાય હું ભીખશું વ્લોગમાં આમાં ટીવીમાં મજા આવે હો વ્લોગ જોવાનું. હો જાઓ ખસો જો અમારે ડ્રોવરમાં કેટલી બધી વસ્તુ. જો ખા ખોરાક કોઈ દી કરતો નથી પણ આમાં ખબર પડે. જો આટલા બધા ગેજેટ્સ છે રસોઈ બનાવવા માટે. આ મરચાં બહુ તીખા હોય હો, લાલ ટમેટા જેવા.
જો આ ચટણી મસ્ત હોય, મને આ બહુ ભાવે. આ ચટણી છે ને બેસ્ટ બનાવે છે, તો જોરદાર. પણ તો રેસીપી તમે વિડીયો લેવા આયા. તે બોલાયો મને. કર જલ્દી વાર લાગે આ બધી વસ્તુ તરત ન રે કાચું રે એને રાહ જોઈને ઊભું રહેવું પડે. બોલાવવો પડે. હા પેશન્સ નહોતું તમારામાં. જલ્દી ખાવા દે બને ત્યારે આપું ને. હે વાર લાગે બોલ બનતા મારે શું મને શું ખબર. કઈ નહીં હવે બની ગયું. હવે આપું છું આ ઢોસો ઉતારી લીધો. ઢોસો ઉતરતી હોય ને એવો વિડીયો લો લાવ્યો. એવું નથી. મિત્રો ઢોસા ખાવા, ગરમા ગરમ ઢોસા. આ છે 2 ઢોસા, આ છે દાળિયાની ચટણી રેડીમેડ લાયા છીએ, આ છે સંભાર જે ચંપક બનાવે છે, આ છે ચટણી જે એને જ બનાવી છે. બુ તને કેવું લાગે છે ટેસ્ટ કરી? મસ્ત છે બુ. હેપી બર્થડે બુ. તારો બર્થડે છે તો મારો બર્થડે વયો ગયો અષાઢ બીજના દી. શું અષાઢ બીજ? સી ખબર. કારતક છઠ કહેવાય. કારતક વધ છઠ. ગરમા ગરમ. નહીં હારું ઉપર છીણી ના ના છીણી દે. અંદર પર તૂટી ગયો જો. નો તૂટે ઈ તો કઈ વાત. બબોની બસ ડેકોરેટિવ. બીજું અંદર છીણી નાખો. મારામાં એ ઉપર છે. અહીંયા ઉપર. હા મારામાં નથી નાખતી. કોપામાં નાખું છે. બસ પનીર છે. મિત્રો આજે બીજેપી જીતી ગઈ છે. કઈ જગ્યાએ? बिहार में. आओ जी हमरे बिहार में. ના કે શું હતું હારું હતું. આઈએ ના હમરે બિહાર में. વાહ બિહારના લોક જોઉં છું. હે वो कौन છે? આવો રામન છે. શું કરે સંપર્ક હવે? કપડા બદલું. મને ઓલું પેન્ટ આપો ને આમ ખુલ્લું હે બુ ખુલ્લું પહેરવાનું નથી તો નો पांडे जी मैं बोले ही पहिने. आइए जी हमरे. આયા નહીં આવવાનું. હાલો એમાં કપડાને દો થાય એટલે દેખાઈ જાય. અહીંયા લે. જે આ બધા બ્લેન્કેટ કાઢ્યા અત્યારે બે ઓલા આપણે કેમાંથી ટોપ આપો ટોપ. ના ટી શર્ટ આ જે બેડ આ રહ્યો ને પહેરવા મસ્ત લાગશે. બહુ મસ્ત બહુ લાગશે. મસ્ત. એકવાર પહેરો તો ખરા. હે બહુ તૈયાર થઈ ગઈ વાંદરા જેવી લાગે. આમાં કે હું ટીચર બધા તારા છોકરાઓ જોવે છે આમાં. તું વાંદરા જેવું. નવા કપડા પહેરી દે ને. તા ક્યાં જવું છે? ફરવા. અર્બન ચોક કહેતી હતી ને. ના નો મજા આવે. બીજે લઈ જવું તને. સિંધુ ગાડી લઈ લઈશ ને. આપણે બાઇક છે બુલેટ. ક્યાં જવું છે તારે બોલ? એ બહુ સિંધુ ભવનજી આઈસ્ક્રીમ ખાઈ. ઓહો સિંધુ ભવન જઈને આઈસ્ક્રીમ ખાઈ. વાહ ભાઈ વાહ, જબર પ્લાન બનાવ્યો. હાલો હાલો રેડી. આ કેટલો પવન આવે. આ પંખો બંધ કરતા નથી એક. આ બિચારું દબાઈ બગડી ગયું. હા બોલા. ભાગો ચલો અહીંથી ભાગો. મારે યાર કોણ બેવાનું છે? તમે બેમાં બે જાઓ. હું ફાસમ ફાસ ચલાવી લો. તમે બે એકમાં બે જાઓ. ફાસન ફાસ. હા તમે બે એકમાં બે જાઓ અને પેલા આપણે પેટ્રોલ પુરાય પછી આપણે આમ જઈએ. પાકી પરી જો રોંગમાં આવે લેવાનું. બહુ ઠંડી લાગે છે. આયા તાજ આય બહાર બેઠા છે. તાજની જ્યાદા પીવડા. વાત ઈ આ તાજ નહીં.
આને તો ગુફા જેવડા મોઢા પાડીને શું આવે જ માણસ ગુફા જેવા મોઢા પાડે. જો ગોલ્ડન તાજ, વાહ તાજ. બંધ કરી ઓસી બીડીયું પીતી હોય તો કહી દઉં ટીચર હું ન પીવું. હું ટીચર છું ગાઈસ અમે અત્યારે અહીંયા સિંધુ ભવન રોડે બેસવા આવ્યા છીએ. એકચ્યુઅલી બેસવા આવ્યા છીએ એવું ખરાબ બહુ કે રોડે બેવા આવે, પણ અહીં અમદાવાદમાં ને સુરતમાં ને આ બધા બેવા જ જાય રોડે. તો અમે ત્રણેય આઈસ્ક્રીમ ખાવા आइसक्रीम बाइसक्रीम सब मिलेगा अभी मौज मारो. નહીં હોય તો હું આમ લઈ જઈ, બાકી ખાયા વગર નહીં જવું પડે. અહીંયા જો અત્યારે કોન્ટેન્ટ બને છે. આ જો અહીંયા મોબાઈલમાં મચે છે, આ મોબાઈલમાં મચે છે. અને હું અહીંયા જો આની યાર જોઉં છું. આ પૃથ્વીનો ગોળો, આવો પૃથ્વીનો ગોળો આપણે રાખવાનો છે ભાઈ, આવો નથી કરવાનો. સેવ ધ અર્થ મેસેજ આપે છે. જો અહીંયા કેટલા બધા મેસેજ છે અલગ અલગ. શું છે કઈ નહીં. ચકલા કોઈ દી વાત ન થાય. ત્યાં. મિત્રો મજા મજા જોરદાર રોડ લાગે આ ભાઈ તમે જવા દો. આવી ગયા ભાઈ તમારા ડેસ્ટિનેશન ઉપર. એ ફટાફટ બોલી જાવ, મોડું થાય. બોલ હાલ ફટાફટ. ચોકલેટ શું પણ ચોકલેટ? કોણ તારે? મિત્રો આવી ઠંડીમાં જો આ કોણ ખાય છે? હું ન ખાઉં, મને ન ભાવે. ગળામાં દુખે મને તો. ઝેર ને મારે ઠંડી ઠંડી મારે ઠંડુ ખાવ ઠંડુ મટી ગયું. તું એવું વિચારીશ? તું તો વિચારે જ ને. આ આનંદી છે સામેનો જે ટ્રક જોવે છે ને, એને જોઈને કે આ ધીમો ધીમો કેમ ચાલે છે. એકચ્યુઅલીમાં આ જે રોડ છે ને એને સાફ કરે છે. આવી બધી સિસ્ટમો મેં અત્યારે જોઈ આપણા ગુજરાતમાં, ભારતમાં. બાકી હું જ્યારે નાનો હતો ને ત્યારે હે ને આટલા થર ભરીને છે ને રોડ ઉપર કાગડિયા ને બાગડિયા રખડતા હતા. અને રોડ તો હતા જ નહીં. જોકે મોદી કાકાએ વિકાસ કર્યો. વિકાસ ગાંડો થયો છે ભાઈ, વિકાસ ગાંડો.